આજે તો એવું શું થઈ ગયું કે અમે બે ઝઘડ્યા. તો સો હે ગાઈસ, જય દ્વારકાધીશ, જય રામાધણી. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે જવાનું ગામડે. તો પહેલાં તો આપણા ગુરુદેવના દર્શન કરી નાખીએ. મને સબસ્ક્રાઈબ કરવાવાળાને સુખી રાખજો, જેને ના કરવાવાળાને સુખી રાખજો. અને હવે આપણે નીકળવાનું ગામડે જવા. આપણે બસંતીને પેટ્રોલ પૂરવા મૂકીને અને જો 45 ડિગ્રી તાપ અને નીકળવાનું જોઈ લો. આ પેટ્રોલ પંપ પછી ગન્ને કા જ્યુસ બડા ગ્લાસ 20 રૂપિયામાં લીધું. આપણે વિજુભાઈને આલ્યું. પછી જો મેં બે શોપ કરવા માંડે 50 જપ કરી. આપણી ડ્રીમ આઇકન રહ્યું. પછી નીકળી જાય કેનાલ બાજુ ઘેર જવા માટે. તો જોઈ લો આપણે આવીએ. અને જતાં જતાં જોયું તો ગાડીને બગડી હતી અને નિશાળ આવી જાય. આ નિશાળનું નામ જબર અને પછી તો જતાં રેલવે ફાટક આવી ગયું. ફાટક આવ્યા પછી તો આપણે થોડા ખુશ થઈ જાય. કેમ કે આપણે ક્લોસ આવી જાય ગામડા. પછી તો બેચરાજી પહોંચ્યા. પપ્પાએ પેટ્રોલ પૂરાનું એક્ટિવાને પાટું મારના ચડે. પછી કેમ્પા લઈએ. કેમ્પા લઈને પછી અમે નીકળી જઈએ એના માટે. પછી રેલગાડી જોઈ લીધી. પછી આપણે ફાઇનલી હવે પોકો આવ્યા હરિપુરા. તો મળીએ હરિપુરા પહોંચીને. હવે હરિપુરા પહોંચીને અમે બધા દર્શન કરવા જતા રહ્યા હતા. મળીએ દર્શન કરીને હવે અને પછી મળીએ સીધા ખાવાનું. પછી આપણને ખાવા વેકવામાં આવી જાય. હા અશ્વિન જુઓ, અક્ષુ અને પછી જુઓ એટલે તો આમ તૈયારી કરી હતી. અને પછી કેટી આપણા હાથમાં આવી ગયો કિશન અને ભાઈનું સન્માન કર્યું. પછી બીજું અને ચિરાગના બધા પછી તો નાની મોટી વાતો કરતાં પછી બીજું કંઈક કે બીજા જોડે વાત કરી. પછી અક્ષુડવાન અને જોઈ લો. અને થોડી વાતો કરતાં પછી મારા ચિરાગને ઝઘડો થઈ ગયો હતો. જોઈ લો. પછી ઝઘડીને પછી પીંછો બનાવ્યો. સો બાય ગાઈસ સબસ્ક્રાઇબ કરી દેજો.